નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। 3G આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ત્રિદિવસીય પ્રદર્શનનો થયો પ્રારંભ। પાલનપુર તાલુકાના કાણોદર ગામે અઘારિયા પરિવાર દ્વારા ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજાયો। સૌજન્યદાતા બંગલા પટેલ પરિવાર દ્વારા સમાજના તેજસ્વી તાલાઓનું કરાયું સન્માન। પાલનપુરની વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા તેમજ શ્રી સિક્કે મહેતા પ્રેક્ટિસિંગ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈ ઉપસ્થિત મહાનુભાવો થયા પ્રભાવિત। કાણોદર ગામની પ્રાથમિક શાળા નંબર 1માં સલામતી સપ્તાહ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અંગેનો તાલીમ વર્ગ યોજાયો। વિદ્યાર્થીઓને અપાયું જરૂરી માર્ગદર્શન। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર ગોબરી રોડ ઉપર આવેલ લાયન્સ હોસ્પિટલ ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનજાગૃતિ માટે યોજાયેલ ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ નીલમબેન જાનીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ સમસ્યા છે, ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચના અને માર્ગદર્શન અનુસાર હાથ ધરાયેલ વિરાટ અભિયાન પ્રેરણાદાયી છે। તેમણે કહ્યું કે આ પ્રદર્શનથી લોકોની જાગૃતિમાં વધારો થશે। પ્રમુખશ્રીએ લોકોને અને શાળા કે કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળવા અનુરોધ કર્યો હતો। ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે એક સરકારનો નવો અભિગમ છે અને પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરને આ ખૂબ જ લાભ મળ્યો છે અને આ લાભ દ્વારા હું પાલનપુર શહેરની તમામ જનતાને અને આ તમામ શાળાના બાળકોને, કોલેજના વિદ્યાર્થીઓને તમામને વિનંતી કરીશ કે આ પાલનપુર શહેરમાં જે આપણે નવો પ્રોજેક્ટ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે 3 દિવસનું, તો વધુમાં વધુ આપ સૌ લાભ લે। ગુજરાત સરકાર શ્રીના ક્લાઇમેટ ચેન્જ વિભાગના જોઈન્ટ સેક્રેટરી મુકેશ શાહે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ વિશે લોકોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને આપણે સૌ સાથે મળી ગુજરાતને સ્વચ્છ અને હરિયાળું ગુજરાત બનાવીએ તે માટે રાજ્યભરમાં આવા પ્રદર્શન અને વિવિધ પ્રવૃત્તિઓ થકી વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવે છે। તેમણે પ્રદર્શનને નિહાળી તેમાંથી પ્રેરણા અને માહિતી મેળવી સહભાગી અનુરોધ કર્યો છે। વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે 3 દિવસનું અવેરનેસ એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવેલી છે। રાજ્ય સરકાર દ્વારા એક નવતર અભિગમના પ્રયાસ રૂપે રાજ્યના 33 જિલ્લાઓમાં આ રીતના અવેરનેસ એક્ઝિબિશનનું શરૂ કરવાનું રાજ્ય સરકારે નિર્ણય કરતા 18મી મેથી અમે આ એક્ઝિબિશનની શરૂઆત ખેડા જિલ્લામાં નડિયાદથી કરેલ છે। આ પ્રદર્શન સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધીમાં જાહેર જનતા માટે ખુલ્લું રહેશે। ક્લાઇમેટ ચેન્જ વિષયની વૈજ્ઞાનિક માહિતી અને વિભાગની યોજનાઓ માહિતી લોકો સુધી પહોંચે તે હેતુથી રાજ્યના દરેક જિલ્લાઓમાં ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરેલ છે। પાલનપુર મુકામે યોજાયેલ ત્રિદિવસીય પ્રદર્શનને વિશાળ સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ નિહાળી રહ્યા છે। પાલનપુર તાલુકાના કાણોદર ગામે અઘારિયા પરિવાર દ્વારા ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સૌજન્યદાતા બંગલા પટેલ પરિવાર દ્વારા સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા, નમાઝ, બંદગી અને અપાર રહમતો બરકતોના રમઝાન મહિનાના અંતે અપાર ખુશીઓના ઈદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે અઘારિયા યુવા પરિવાર કાણોદર દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી અઘારિયા પરિવારની તમામ કુવાસીઓ, જમાઈ, ભાણેજો સાથે એક મંચ ઉપર ભેગા થઈ પારિવારિક કૌટુંબિક ભાવનાઓ સાથે ચિંતન શિબિર યોજવામાં આવે છે। આ સાથે પરિવારના સદસ્ય મોહમ્મદ તકી કુછડિયાનું હૃદયસ્પર્શી વક્તવ્યનું આયોજન પણ કરવામાં આવે છે।
યુવા પરિવાર દરેક સદસ્યને મદદરૂપ થવાની ભાવના સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે, જેમાં અઘારિયા કટમ વેલફેર ફંડ, નિઃશુલ્ક મેડિકલ કિટ, સાધન સહાય, તેજસ્વી તાલાઓનું સન્માન, વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત વ્યક્તિઓનું સન્માન કરી સમાજ સેવાનું ઉમદા કામ કરી રહ્યા છે. તેમજ આગામી વર્ષથી માત્ર ટોકન ₹1 માં સગાઈ જેવા વિવિધ કાર્યો સાથે એક બનો નેક બનોના અનોખા ભાવ સાથે સેવા કાર્યોને આગળ ધપાવવા હાંકલ કરી છે. આ સેવા કાર્યોને સફળ બનાવવા અઘારિયા યુવા પરિવાર કાળોદરના યાસીનભાઈ બંગલાવાલા, અકબરભાઈ બંગલા, અહેમદ હાડા, મિનહાસ અઘારિયા, મોહમ્મદ તકી કુછડિયા, અલમદારભાઈ કુછડિયા, મોઇન ગની, જાહિદ પટેલ, યુનુસભાઈ હાડા, અલી હુસૈન બંગલા, એઝાઝ ગની તેમજ સમસ્ત કરમ પરિવારના વડીલ ભાઈઓ બહેનોના અથાગ પ્રયત્નોથી એક સુંદર પારિવારિક આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે યાસીનભાઈ બંગલાવાલાએ સમાજની એકતા અને પારિવારિક ભાવનાને બિરદાવી હતી. આતુરતાથી રાહ જોઈએ છે કે ક્યારે ઈદ આવે અને આપણું કુટુંબ આપણે ભેગા મળીએ, પરંતુ આપણું કુટુંબ શરૂથી જોરદાર એગ્રેસિવ રહ્યું છે અને આખા ગામનો ઇતિહાસ જોઈએ તો આજના દિવસે ખરેખર જે આપણે બધા ભાઈઓને મળીએ છીએ, બહેનોને મળે છે અને એકબીજા પ્રત્યે જે ઉર્જા અને પ્રેમ જોવા મળે છે એવો હું નથી માનતો કે કાળોદરના કોઈ કુટુંબના અંદર જોવા મળતો હોય. આપણું કુટુંબ એ આખા ગામની એક મિસાલ છે અને આ ઈદના પ્રસંગે આપણે જે રીતે દર વખતે ભેગા થઈએ છીએ, ખરેખર આમ ઈદના પ્રસંગે તમે એક વ્યક્તિને ઘરે જઈને મળવા જાઓ તો હું નથી માનતો કે એક દિવસમાં આપણા આખા કુટુંબને આપણે મળી શકીએ. અને એ વિચાર જે 3-4 વર્ષ પહેલા આપણા બધા વડીલોના મગજમાં અને યુવાનોના મગજમાં આવ્યો અને આપણે આ ત્રીજો પ્રોગ્રામ કરીએ છીએ અને દર વખતે એક કુટુંબ સામેથી સ્વૈચ્છિક જવાબદારી લઈ અને ખર્ચ મોટી વસ્તુ નથી પણ એનું આયોજન કરવું, બધાને ભેગા કરવા એ મોટી વસ્તુ છે. અને આ પ્રસંગે આપણે વર્ષોના વર્ષો સુધી એકબીજાને આ રીતે મળતા રહીશું. તમામ વડીલો, યુવાન મિત્રો, બહેનો અને બધાને હૃદયથી આપણે આજના દિવસે આવકારીએ છીએ અને ખુદા તાલા આગળ દુઆ કરીએ કે વર્ષોના વર્ષો સુધી આ રીતનું આપણું સ્નેહ મિલન શરૂ રહે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર
એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરગંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. અમીરગઢ તાલુકામાં ક્ષત્રિય ઠાકોર એકતા મંચ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરોના બુલંદ નારા સાથે બેઠક યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં ભાજપ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને સરકાર દ્વારા હથેળીમાં ચાંદ બતાવવામાં આવતો હોય ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોર, રાજ્યના પ્રદેશ ખજાનચી ચકાભાઈ ઠાકોર, અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સેના પ્રમુખ ભગવાનભાઈની આગેવાની હેઠળ અમીરગઢ દેવશ્રી ડુંગરીપુરીની ધૂણી ખાતે ખેડૂતો ભેગા થયા હતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ મામલતદાર કે.એમ. પટેલને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી. પાલનપુર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરનાર ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને વાહનોને લોક કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અવારનવાર ટ્રાફિકની સમસ્યા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, તેમ છતાં લોકોમાં જાગૃતિ આવતી નથી, જેમાં પાલનપુર સિટી ટ્રાફિક અને પૂર્વ પોલીસ દ્વારા શહેરમાં મંગળવારે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે સમયે ગુરુ નાનક ચોક, સંજય ચોક, ગઠામણ દરવાજા સહિતના વિસ્તારમાં કાર ચાલકો દ્વારા
પોતાનું વાહન જાહેર રોડ પર પાર્ક કરી કામ અર્થે ગયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ વાહનોને લોક કરાતા વાહન ચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા જિલ્લાનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગત 22 થી 24 જૂન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત પાલનપુરની વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા તેમજ શ્રી સિક્કે મહેતા પ્રેક્ટિસિંગ શાળા ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન સરકારશ્રી તરફથી નિયુક્ત કરેલ અધિકારીઓ બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓને જોઈ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે પાલિકા સદસ્ય કુસુમબેન રાવલ, હેતલબેન રાવલ, પાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ આર.કે. પરમાર, પાર્થ સારથી પરમાર, સીઆરસી મહેન્દ્રભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ શાળાની વ્યવસ્થા, શિક્ષણ કાર્ય, વિવિધ પ્રવૃત્તિઓ, સફાઈ સ્વચ્છતા તેમજ બાળ સભા કાર્યક્રમ જોઈ ખૂબ જ આનંદિત થયા હતા. તેઓએ શાળાના અદ્ભુત કાર્યની પ્રશંસા કરી સૌને બિરદાવ્યા હતા. આ પ્રસંગે શાળાના ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ સ્વચ્છતા તેમજ વૃક્ષ બચાવો અંતર્ગત સુંદર વક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના આચાર્ય દિવાળીબેન પટેલ સહિત શાળા પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ
તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઇસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. કેરાલાથી ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાને લઈ મોન્સૂન ટ્રક સિસ્ટમના કારણે ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે, જેને લઈ ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું ડીસા હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. 72 કલાકની આગાહીના પગલે ઉત્તર ગુજરાતના તમામ કલેક્ટરોને સાવચેતી તેમજ પોતપોતાના વિસ્તારોનું ધ્યાન રાખવા જણાવાયું છે. બીજી બાજુ કલેક્ટરો દ્વારા પણ પોતાના જિલ્લાના તમામ અધિકારીઓને આગળની સૂચના ન મળે ત્યાં સુધી ફરજ પરનું સ્થળ ન છોડવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવાનું જણાવાયું છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામની પ્રાથમિક શાળા નંબર 1માં સલામતી સપ્તાહ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન તાલીમ વર્ગનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી શાંતિભાઈ પ્રજાપતિએ પ્રાથમિક સારવાર ઉપરાંત આપત્તિ સમયે જરૂરી પગલાં લેવા બાબતે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પાલનપુરના મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારી સહિત શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. શાળા નંબર 1માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વરસાદમાં પૂર આવે ત્યારે શું કરવું, હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું અને કૂતરું કાઢે ત્યારે શું કરવું તેની માહિતી આપવામાં આવી હતી. તે માહિતી અમને ભવિષ્યમાં ખૂબ જ જરૂર પડશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા 3 દિવસીય પ્રદર્શનનો થયો પ્રારંભ. પાલનપુર તાલુકાના કાણોદર ગામે અઘારિયા પરિવાર દ્વારા ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજાયો. સૌજન્યદાતા બંગલા પટેલ પરિવાર દ્વારા સમાજના તેજસ્વી તાલાઓનું કરાયું સન્માન. પાલનપુરની વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા તેમજ શ્રી સિક્કે મહેતા પ્રેક્ટિસિંગ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈ ઉપસ્થિત મહાનુભાવો થયા પ્રભાવિત. કાણોદર ગામની પ્રાથમિક શાળા નંબર 1માં સલામતી સપ્તાહ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અંગેનો તાલીમ વર્ગ યોજાયો. વિદ્યાર્થીઓને અપાયું જરૂરી માર્ગદર્શન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.